નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવાસ. આણંદમાં ઊભી છું અને કેરળા પોલીસ સ્ટેશન છે અહીં બાજુમાં અને રોડ ઉપર અહીંયા ડામર રોડ ઉપર 2-3 વાગ્યા છે. 10 વાગ્યાના આ બહેનો બધાય ખેડૂત ભાઈઓ અને ખેડૂત બહેનો ન્યાય માટે ઊભા છે, કારણ કે ખેડૂત આગેવાન જે સાણંદમાં થોડા દિવસ પહેલા ડરણમાં આંદોલન થયું હતું એની આગેવાની લેનાર શૈલેષભાઈ મેર જે છે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તો આરોપીને પકડવા માટે આ બધાય પોલીસ સ્ટેશને માંગ લઈને ઊભા છે. 24 કલાક થયા, હજુ પણ આરોપીની કોઈ જો છે ભાડ મળી નથી. શું કહેશો? અમે ખેડૂત માણસ છીએ, બરાબર. અમારા વરા માથા આવી ગયું છે. અમે અત્યારે તો નવરા તો બેવા છીએ જ નહીં, બરાબર. પણ શૈલેષભાઈ અમારા ગામમાં 13 દિવસ 12 થી 13 દિવસ અમારા ગામમાં બેઠા, એમના જીવના ભોગ આપી, એમના નાના નાના છોકરા એમના બહેરા બધું ઘરે મૂકી અને અમારા ગામની રક્ષા કરવા આવ્યા કે આ ગામમાં ગટર લાઈન ના હોય એના કારણથી, બરાબર. તો અત્યારે શૈલેષભાઈની ઉપર અમારા ગામથી નીકળતા એમનો હુમલો થયો તો અમારા એમને સાથ સહકાર તો આપવો જોઈએ ને. હા, તો અત્યારે અમારા માથા વરાય છે, અમે ચાલ લગાવી બે, અમારો ન્યાય ચાણે આવશે સરકાર અમને. 3 દાડાથી ત્યાં છે આરોપી આજ આવશે કાલ આવશે, હજુ આરોપી અમારા સામે લાવતા નથી. 48 કલાક થઈ ગયા છે, તો આરોપી તો અમારા જોઈએ ના જોઈએ. અમારા શૈલેષભાઈ અમને ન્યાય અપાયો અમારા ગામ તરફથી, તો અમારા શૈલેષભાઈ ન્યાય તો અપાવવો જોઈએ ને. તો જ્યાં લગન અમને ન્યાય નહીં મળે ત્યાં લગન અમે બધા આવડતા ભૂખ્યા તરશે. આ રોડ ઉપર પોકાર કરવો છે ને તો એ આપશું, પણ અમે આ જગ્યા પર બેસી રહીશું, બરાબર. જય જવાન જય કિસાન. ભાઈ જો અમે હા ને અમે હાથ બે જો અમે આ રોડ ઉપર બેસી છીએ, બરાબર. આ તડકો છે, અમારી બેન તડકો લાગે, આજને તડકો લાગે, બધા અમે તડકા બેસી ગયા છીએ, બરોબર. તો ખૂના માટે અમે આ ખેડૂત માટે તો એમને કોઈ ભાન નથી. તે મોટા થઈ ગયા, નેતા થઈ ગયા, તો અમારું અત્યારે સાંભળતા નથી. શૈલેષ ઉપર હુમલો કર્યો, ચાલુ ગાડીએ ઘરે લઈ જઈ દગો કરી વચ્ચે હુમલો કર્યો. વચ્ચે ગાડીમાં તો બચાવવા ભગવાન માતાજીની દયા તો એ બચી ગયા, નકર અમારું શું થાય? તો એમનું કઈ જાય તો એમને જો એમના ભાઈના છોકરા છે, એમના છોકરા 2 ના પાલવાના, એમના માજી બાપા તો 2 વહુયું અને 2 એમના છોકરા પાલવાના છે. તો એમના વગર કોણ કરે? તો તમે હુમલો એમને કેમ કરવાનો? એ હુમલા કરનાર ના આ જોવી ને જોવી 24 કલાક થાય, ગમે એટલું થાય, ગમે એટલું અમારા માથા થાય તો એમના હાજર જોવી ને જોવી. કેટલા દાડા અમારા શૈલેષભાઈ ને તો આવું મારી બેન ને 2 ભાણિયા છે અને મારા ભાઈ ને કેમ આવું કર્યું છે? તો ગેરનાથના છે એ સમજમાં આ પોલીસ સ્ટેશન એને રજૂ કરો. અમારા મારા ભાઈ ના દવાખાનામાં એને કઈ કરવાનું આવી તાકાત નથી, તો એમને રજૂ કરો. તેને રણછોડરાય ના દીકરા છે, પણ જેને એને કર્યું હોય એને રજૂ કરો. અમે ખેડૂત બેસી રહ્યા છીએ, અમારા ન્યાય લાવવો પડે. હાલો, શરૂઆત થી ડેઢમાં 10 દાડા અમે બેસી ગયા હતા, તડકાના સાયાના, બરોબર. તો મોટા મોટા વડીલો આયા નતા. પછી બેનીએ જેવી ફાવા આવી ગાવાનું પત્ર લીધો, તાણા મોટા મોટા વડીલો બધા આયા, જાગૃત થયા. તાણા કેસે તમે આવું બોલશો નહીં. તાણા કેવા આયા? તો અત્યારે જે મોટા મોટા વડીલો હોય એ સમય બોલવા આવતા નથી. ધારાસભ્ય, સરપંચ તો હર કોઈ ખેડૂત નો ધારાસભ્ય હોય તો ડેલિકેટ હોય ગમે તે હોય તો એમને આ બોલવા આગળ અધિકાર નથી. અને જે ના આવતું હોય આ એમની છોકરા, એમના બૈરા, એમના પોતાના ઘર વિશેમાં એસીની ઠંડી લઈ અને બેસી રહ્યા છે. અને અમે પોતાના અમારા ખેતરમાં 10 દાડા ગરમીના તડકાના સાયાના અમે બેસી રહ્યા છીએ, તો એ આવતા છે નહીં ખુદન. તો અત્યારે અમારા ખેડૂતની વાવણી છે, તો બસ છતાં અમે આયા. તો હવે અમારો હક 10 વાગ્યાનો અમારો હતો આઈકણ કે તમને 10 વાગે તમને અમે આઈકણ તમારો પૂરો રજૂઆત કરી દેશું, તો એ આવતા નથી. જય અમારા ખેડૂત પાછા આવે છે, તો અમારો આ ન્યાય જોવી અને હા સુધી અમારો ન્યાય જોવી. સાંજ
જીવન સુધીમાં ન્યાય જોઈએ છે. જે ખેડૂત આગેવાન ઉપર હુમલો થયો છે એ આરોપીઓને પકડવામાં આવે એટલી માંગ છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ સાણંદથી. આપ સૌને વિનંતી કરું છું કે હજી સુધી જો તમે ગુજરાતનો અવાજ ચેનલને યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર જે સબસ્ક્રાઇબ અને ફોલો ન કર્યું હોય તો પ્લીઝ ફોલો, સબસ્ક્રાઇબ કરી લેજો.